श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। अपनी परिक्रमा सुंदर आगळ आगळ वधती जाय छे। गिरिराजीना प्राकट्यनी अलग अलग આપણે કથાઓ જોઈ। હવે આજે જોઈએ સુંદરશિલાની પાસે જે મહાપ્રભુજીના બેઠકજી છે એ બેઠકજીનું ચરિત્ર। તો ગિરિરાજીના જે મુખારવિંદ છે બરાબર એની જ સામે મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે અને મહાપ્રભુજી અહીંયા જ્યાં પધાર્યા ત્યાં એક છોકરનું વૃક્ષ હતું અને છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા અને મહાપ્રભુજીને પોતાના બધા સેવકોને આજ્ઞા કરી કે આ વખતે આપણે દિવાળી અને અન્નકૂટ આ સ્થાન પર જ આપણે કરીશું। અને બસ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે બધા સેવકો તૈયારીમાં લાગી ગયા। ગિરિરાજીને દૂધથી અને માનસી ગંગાના જળથી સ્નાન કરાવ્યું, અભિષેક કરાવ્યો, પૂજન કર્યું, કુંજવારોનો ભોગ ધર્યો અને ત્યાર પછી સવામણ સકડીનો અન્નકૂટ મહાપ્રભુજીએ આ સ્થાન પર કર્યો હતો। અને કહેવાય છે કે એ સમયમાં આ સવામણ સકડીનો અનુભવ ફક્ત 1 રૂપિયામાં થયો હતો એમ કહેવાય છે। પછી મહાપ્રભુજી આ સ્થાન પર બિરાજ્યા, ભાગવતનું પારાયણ કર્યું અને એક દિવસ બપોરે મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીની ગોદમાં મસ્તક મૂકીને ત્યાં પોડ્યા હતા, વિશ્રામ કરી રહ્યા હતા। થોડીક વાર નેત્ર બંધ હતા અને અંતકરણમાં ઠાકોરજીની જે બધી લીલાઓ, અલગ અલગ બધી લીલાઓ, એ બધા લીલાઓનો અનુભવ માણી રહ્યા હતા। ચહેરા પર મંદ મુસ્કાન સુંદર હતું અને એ હિસાબથી એમનું બાહ્ય અનુસંધાન એટલે બહારના આજુબાજુના વાતાવરણમાં શું ચાલે છે એ અનુસંધાન એમનું તૂટી ગયું હતું અને એમને કોઈ પ્રકારનો આજુબાજુના માહોલનો કોઈ પણ અનુભવ નહોતો થયો। એટલે પોતાની અંતરલીલામાં સુંદર રીતે આનંદ માણી રહ્યા હતા અને ત્યાં થોડીક વારમાં જ ગિરિરાજ બાવા પરથી શ્રી ઠાકોરજી એક એક કદમ આગળ આગળ પધારી રહ્યા હતા અને શ્રીજી બાવાના ચરણોમાં જે નુપુર હતા એ નુપુરનો મીઠો રણકાર ચારે તરફ ફેલાઈ ગયો હતો। ગિરિરાજજી બાવા પરથી એક એક ડગલું ધીમે 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 આગળ આવી રહ્યા હતા અને આ ઝણકાર સુંદર દામોદરદાસ હરસાણીજીએ સાંભળ્યો અને એમણે થયું કે હવે આ પ્રભુ ધીમે ધીમે આગળ પધારશે તો મારા ગુરુ જે મારા ગોદમાં પોડ્યા છે એમની નિદ્રા ભંગ થશે, એમને ઊંઘમાં ખલેલ પડશે। એટલે જેવા શ્રીજી બાવા દૃષ્ટિગોચર થયા તરત જ હરસાણીજીએ એમને હાથ કરીને ત્યાં જ થોભી રહેવાને કીધું। ઈશ્વર પૂરે સંકેતથી બોલ્યા કાંઈ નહીં, મૌન રાખ્યું અને પ્રભુને કહ્યું આપ ત્યાં જ ટાળા રહો સાંકેતિક ભાષામાં। એટલે શ્રીજી બાબા તો ત્યાં જ ટાળા થઈ ગયા। થોડા સમય પછી મહાપ્રભુજી નેત્ર ખોલ્યા અને નેત્ર ખોલતાની સાથે આમ જોયું તો સામે શ્રીજી બાબા ટાળા છે। એટલે પૂછ્યું કે બાબા આપ ત્યાં કેમ ટાળા છો? ત્યારે શ્રીજી બાબાએ બધી હકીકત કહી કે આપ પોડ્યા હતા એટલે આ દામોદરદાસ એ મને અહીંયા જ ઊભા રહેવાનો સંકેત કર્યો છે। ત્યારે મહાપ્રભુજીના મુખારવિંદ પર થોડીક નારાજગી દેખાઈ કે મારા પ્રભુને શ્રમ પડ્યો, ત્યાં ઊભા રહેવું પડ્યું, રાહ જોવી પડી। એટલે એ દામોદરદાસ હરસાણીજીને થોડાક આમ ખીજાયા। ત્યાં તરત જ શ્રીજી બાબાએ દામોદરદાસ હરસાણીજીનો પક્ષ લીધો। એમણે કહ્યું કે આપ એના ઉપર શું કામ ગુસ્સે થાવ છો, કેમ વળો છો એને? એણે તો પોતાનો દાસ ધર્મ નિભાવ્યો છે। હું તો એના ઉપર પ્રસન્ન છું કે આ દાસ કેટલો આજ્ઞાકારી અને પોતાના પ્રભુના સુખનો કેટલો વિચાર કરે છે। એવી રીતે શ્રીજી બાબાએ એમનો પક્ષ લીધો અને પછી વાર્તાલાપ થઈ અને શ્રીજી બાબા તો ત્યાંથી પધારી ગયા। ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું દામોદરદાસજીને કે તારી ભાવના તો શુદ્ધ હતી, પણ શુદ્ધ હોવા છતાં પણ
તારાથી ભગવત અપરાધ થયો છે. અને આ ભગવત અપરાધ થવાથી કે પ્રભુને તે શ્રમ આપ્યો, પોતાના ગુરુની સેવા માટે, ગુરુની સુખ માટે વિચાર કર્યો, એટલે તારી ભાવના શુદ્ધ હતી, પણ ભગવતનો અપરાધ થયો છે, પ્રતિબંધ તે કર્યો, અને આ અપરાધનો દંડ તો તારે ભોગવવો પડશે. એટલે પ્રભુ મિલનમાં તારે 10 જન્મનો અવકાશ થશે, વિલંબ થશે. એટલે હજી 10 જન્મ તારે ભૂતલ પર લેવા પડશે, ત્યાર પછી જ તારો પ્રભુનો મિલાપ થશે. અને એટલે કહેવાય છે કે જેટલા પણ ભગવદીય વૈષ્ણવો છે એ બધા દામોદરદાસ હરસાણીજીના વંશજ છે. આજ માટે આટલું જ. આજ પછી આગળ જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.